ચાલો બાળકો, વાર્તા સાંભળવી છે ને? કઈ સાંભળવી છે? સરસ. બીકણ સસલી. એક હતા સસલી બેન. એ બોરડીના ઝાડ નીચે બેઠા હતા અને બોરડી ઉપરથી શું પડ્યું? મોટું બોર પડ્યું. ટાપનારું માથા ઉપર પડ્યું અને સસલી બેન તો બી ગયા. આમે ન જોયું ને તેમે ન જોયું ને ઉપરે ન જોયું, ક્યાંય જોયું નહીં અને સીધું ભાગવાનું ચાલુ કરી દીધું. ભાગો ભાગો એમ કરીને સીધું ભાગવાનું ચાલુ કરી દીધું. ત્યાં રસ્તામાં એને વાઘ મળ્યો. સસલી બેન કેમ ભાગો છો? તો સસલી બેન તો બોલ્યા, અટણ આવ્યું દટણ આવ્યું, ઉપરથી આભ પડ્યું, ભાગો રે ભાઈ ભાગો. અને વાઘે ચાલુ કરી દીધું ભાગવાનું. પછી હાથી મળ્યો કે સસલી બેન કેમ ભાગો છો? સસલી બેન બોલ્યા, અટણ આવ્યું દટણ આવ્યું, ઉપરથી આભ પડ્યું, ભાગો રે ભાઈ ભાગો. પછી ઊંટ મળ્યું, રીંછ મળ્યું, પછી એને શિયાળ મળ્યું. શિયાળે પૂછ્યું કે સસલી બેન કેમ ભાગો છો? તો અટણ આવ્યું દટણ આવ્યું, ઉપરથી આભ પડ્યું, ભાગો રે ભાઈ ભાગો. પણ શિયાળ તો હોશિયાર પ્રાણી, એને તો જોયું ક્યાંય આભ હતું નહીં. પછી ઉપર જોયું તો આભ તો ક્યાં હોય? ઉપર. આભ એટલે આકાશ. આકાશ કઈ નીચે પડે નહીં. તો શિયાળે તો જોયું આભ તો ઉપર જ છે, કાંઈ પડ્યું નથી. અને પછી શિયાળે કીધું કે ઊભા રહ્યો આભ તો ઉપર જ છે, ક્યાંય નીચે પડ્યું નથી. આ સસલી તો સાવ બીકણ છે. તો સસલી બેને જોયું તો આભ તો ઉપર જ હતું અને સસલી બેન શરમાઈ ગયા અને ઝાડવા પાછળ સંતાઈ ગયા અને બધાય પ્રાણીઓ હસવા લાગ્યા. ચાલો, સરસ, મજા આવી.